તમામ શહેરો અને જિલ્લાને એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે સુરતની વાત કરીએ તો સુરતની અંદર પણ પોલીસ દ્વારા તમામ જે પોલીસ સ્ટેશનો છે તેમને એલર્ટ કરાયા છે અને સાથે સાથે તમામ બ્રાન્ચોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। ખાસ કરીને સ્ટેશન વિસ્તારની અંદર જે મોટા પ્રમાણમાં જે હોટલો આવેલી છે તે હોટલની અંદર પોલીસ જે છે તે ચેકિંગ છે તે શરૂ કરી છે। કારણ કે જે રીતે દિલ્હીની અંદર જે બ્લાસ્ટની જે ઘટના બની છે તે સંદર્ભે કોઈ જે અનિચ્છનીય જે શહેરોમાં બનાવ ન બને તે સંદર્ભે જોઈ શકાય છે કે પોલીસ દ્વારા સ્ટેશન વિસ્તારમાં આવેલી જે અલગ અલગ મોટા પ્રમાણમાં જે હોટલો છે તેનું જે ચેકિંગ છે તે પોલીસ તરફથી જે હાથ ધરવામાં આવ્યું છે। કારણ કે સ્ટેશન વિસ્તારમાં મોટા પ્રમાણમાં જે હોટલો છે લોકો આવીને રોકાણ કરતા હોય છે અલગ અલગ શહેરોથી અલગ અલગ રાજ્યોની અંદરથી। ત્યારે આ દ્રશ્યોની અંદર જોઈ શકાય છે દિલ્હીની ઘટના બાદ જે તમામ શહેરોને જે એલર્ટ આપવામાં આવે છે। તમામ પોલીસ સ્ટેશનોની વાત કરીએ તો તમામ પોલીસ સ્ટેશનોને એલર્ટ કર્યા છે। તે સંદર્ભે અત્યારે તમામ હોટલો છે, ગેસ્ટ હાઉસ છે, રેસ્ટોરન્ટ છે, તમામ જે વાહનો છે તે ચેકિંગ છે તે પોલીસ તરફથી જે કરવાની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। અને આજે આખી રાત છે તે પોલીસ સ્ટેશન મારફતે તમામ જે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવશે। અત્યારે રોડની વાત કરીએ કોઈ શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો તેની પણ જે તપાસ છે તે પોલીસ દ્વારા જે કરવામાં આવી રહી છે। કારણ કે જે રીતે સ્ટેશન વિસ્તાર જે ભચરક વિસ્તાર કહી શકાય, લોકોની જે અવર જવર હોય છે મોટી સંખ્યાની અંદર, તમામ જે વ્યક્તિઓ છે તેમની જે તપાસ છે જે કરવામાં આવી રહી છે। અત્યારે જોઈ શકાય છે શંકાસ્પદ જે વ્યક્તિઓ દેખાતા હોય તો તેમની પોલીસ છે, બેગ છે, જે ચકાસણી જે છે તે કરવામાં આવી રહી છે। અહીંયા ડીસીપી કક્ષાના અધિકારી છે તેમની સાથે વાત કરીશું। સાહેબ, કઈ રીતે એલર્ટ આપવામાં આવે છે અને કેટલી ગંભીરતા બાબત અને કઈ રીતે ચેકિંગ? जी, जैसे ही कि हमें न्यूज़ मिला दिल्ली बॉम्ब ब्लास्ट का, तो जितने भी हमारे फील्ड यूनिट्स हैं हमने उनको तुरंत अपना एक्टिव कर दिया है। हमारे जितने भी पुलिस स्टेशन है सूरत शहर की पुलिस, वो अलग अलग जितने भी पब्लिक प्लेसेस हैं जैसे कि रेलवे स्टेशन हुआ, बस स्टेशन हो गया, या फिर पब्लिक गार्डन्स हो गए, या फिर मार्केट का जो विस्तार है जहाँ पे पब्लिक के एकत्र होने की आशंका रहती है, तो वहाँ पे डिप्लॉय कर दी गई है। वहाँ पे व्हीकल चेकिंग की जा रही है। कोई भी अगर अनअटेंडेड व्हीकल होता है या फिर कोई सामान होता है उसका डिटेल में चेकिंग किया जा रहा है। तो जितने भी शंकास्पद गतिविधियां हैं उन पर डिटेल में हम चेक कर रहे हैं ताकि किसी भी तरह का बनाव ना बने। और साथ ही साथ हम ये भी इंश्योर कर रहे हैं कि लोगों में किसी भी तरह का पैनिक ना हो, और लोगों से ये भी दरख्वास्त है कि किसी भी तरह के रूमर से दूर रहें, और जब तक किसी भी तरह का फॉर्मल कम्युनिकेशन नहीं होता गवर्नमेंट की तरफ से या फिर ऑफिसर्स की तरफ से, फेक न्यूज़ से दूर रहें। सर, खास करके सूरत के ये स्टेशन इलाका है, बहुत लोगों की भीड़ रहती है, तो किस तरीके से पूरी रात छानबीन की जाएगी या बहुत प्रमाण में होटल भी आई हुई है? जी, जो सूरत का रेलवे स्टेशन है। તો આપણે જોયું કે સુરતમાં પણ ઠેર ઠેર ચેકિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ભીડભાડવાળી જગ્યાઓ પર, ગાર્ડનમાં તમામ જગ્યાએ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે।